Hello friends, let's continue our subject Thermal Engineering 2, Unit number 3, Refrigeration, and this is our lecture number 8. લાસ્ટ લેક્ચર્સમાં આપણે વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ વિશે સ્ટડી કરી ગયા. ઓકે, જેમાં આપણે તેના મુખ્ય ભાગો વિશે પણ ડિસ્કશન કરી ગયા, જેવા કે કમ્પ્રેસર, કન્ડેન્સર, એક્સપાન્શન ડિવાઇસીસ એન્ડ ઇવોપરેટર. ઓકે, સો વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમના જો મુખ્ય ભાગોની વાત કરવામાં આવે તો એ છે કમ્પ્રેસર, કન્ડેન્સર, એક્સપાન્શન ડિવાઇસ અને ઇવોપરેટર. અને વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ છે એ કઈ રીતે કાર્ય કરે છે એનું બેઝિક આપણે નોલેજ પણ મેળવી લીધું છે. સૌપ્રથમ આપણે જોઈએ તો કમ્પ્રેસરમાં જે રેફ્રિજરન્ટ છે એનું દબાણ વધારી તે ઊંચું દબાણ ધરાવતો જે રેફ્રિજરન્ટ છે એ કન્ડેન્સરમાં દાખલ થાય છે. કન્ડેન્સરમાં દાખલ થયા બાદ કન્ડેન્સરમાં જે ઊંચું દબાણ ધરાવતો રેફ્રિજરન્ટ છે તેમાંથી હીટ રિજેક્શન થાય છે અને તેનું તાપમાન છે એ ઘટે છે. ત્યારબાદ નીચું તાપમાન અને ઊંચું દબાણ ધરાવતો જે રેફ્રિજરન્ટ છે એ ત્યાંથી એક્સપાન્શન ડિવાઇસ છે ત્યાં દાખલ થશે, તેમાંથી પસાર થશે ત્યારે તેનું દબાણ પણ ઘટશે. દબાણ અને તાપમાન બંનેમાં ઘટાડો થશે. હવે નીચું દબાણ અને નીચું તાપમાન ધરાવતો આ રેફ્રિજરન્ટ છે એ ક્યાં દાખલ થશે તો કે ઇવોપરેટરમાં. ઇવોપરેટરમાંથી જ્યારે તે રેફ્રિજરન્ટ પસાર થશે ત્યારે તેમાં તે જે બહારના ભાગમાંથી હીટ એબ્ઝોર્બ કરશે અને ત્યાં ઠંડી ઉત્પન્ન કરશે અને ઇવોપરેટરમાંથી બહાર નીકળી અને એ રેફ્રિજરન્ટ ફરીથી કમ્પ્રેસરમાં દાખલ થશે, જ્યાં તેનું દબાણ વધારી ફરીથી તેને કન્ડેન્સર સુધી લઈ જવામાં આવશે. સો કન્ટિન્યુઅસલી આ રીતે જે રેફ્રિજરન્ટ છે એ આ સાયકલમાં સર્ક્યુલેટ થયા કરશે અને કુલિંગ ઇફેક્ટ જે જરૂરી છે તે આપણને મળતી રહેશે. ઓકે, તો વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમનું બેઝિકલી આ રીતે કાર્ય કરે છે. હવે આપણે આગળ જોઈએ તો સૌપ્રથમ આપણે જોશું કમ્પ્રેસર્સ વિશે. What is a refrigerant compressor? A machine that is used to compress the vapor refrigerant from the evaporator and to raise its pressure so that the corresponding saturation temperature is higher than that of cooling medium. ઓકે, કમ્પ્રેસરનો આપણે મુખ્ય હેતુ જોઈએ તો તેનું મુખ્ય કાર્ય છે કે જે ઇવોપરેટરમાંથી જે રેફ્રિજરન્ટ બહાર આવે એ ઇવોપરેટરમાંથી બહાર આવતો જે રેફ્રિજરન્ટ છે એનું દબાણ વધારી અને એને કન્ડેન્સર સુધી લઈ જવું. ઓકે, જે ઇવોપરેટરમાંથી જે રેફ્રિજરન્ટ બહાર આવે છે તે નીચું દબાણ અને નીચું તાપમાન ધરાવતો હોય છે. તેનું દબાણ વધારી તે રેફ્રિજરન્ટને ઊંચું દબાણ ધરાવતા રેફ્રિજરન્ટને કન્ડેન્સરમાં સુધી લઈ જવાનું કાર્ય જે છે એ કમ્પ્રેસર કરે છે. તે તેનું મુખ્ય કાર્ય કહી શકાય. હવે તેના આપણે કમ્પ્રેસરના ગૌણ કાર્યો વિશે વાત કરીએ તો ઇટ રિમૂવ્સ લો ટેમ્પરેચર એન્ડ લો પ્રેશર રેફ્રિજરન્ટ વેપર્સ ફ્રોમ ધ કુલિંગ કોઇલ થ્રુ ધ સક્શન લાઇન. એટલે કે જે કમ્પ્રેસરની અને ઇવોપરેટર વચ્ચેની જે સક્શન લાઇન છે એ સક્શન લાઇનમાં કુલિંગ કોઇલમાંથી સક્શન લાઇન મારફતે જે લો ટેમ્પરેચર અને લો પ્રેશર ધરાવતો જે રેફ્રિજરન્ટ છે તે દૂર કરે છે ત્યાંથી. It compress these refrigerant vapors by increasing the pressure and temperature resulting in an increase of boiling point of refrigerant. કમ્પ્રેસર જે છે એ રેફ્રિજરન્ટનું પ્રેશર અને ટેમ્પરેચર વધારે છે અને જેના કારણે તેનો બોઇલિંગ પોઈન્ટ છે, રેફ્રિજરન્ટનો બોઇલિંગ પોઈન્ટ છે એ શું થઈ જશે? વધી જશે, ઊંચો થઈ જશે. બરાબર. સો દબાણ વધવાથી બોઇલિંગ પોઈન્ટ છે જે રેફ્રિજરન્ટનો એ વધી જશે. Then it discharges the refrigerant vapors of high temperature and pressure to condenser through discharge line. ઓકે, તે ડિસ્ચાર્જ લાઇન મારફતે ઊંચું દબાણ અને ઊંચું તાપમાન ધરાવતો જે રેફ્રિજરન્ટ છે એ કન્ડેન્સરમાં દાખલ કરે છે. તો આ થયા ગુણ કાર્યો. આ સિવાયના ગુણ કાર્યોની જો આપણે વાત કરીએ તો જે રેફ્રિજરન્ટ છે એ રેફ્રિજરેશન સર્કિટમાંથી જુદા જુદા ભાગોમાંથી પસાર થાય ત્યારે ઘર્ષણના કારણે જે રેફ્રિજરન્ટની એનર્જી છે એમાં શું થશે? ઘટાડો થશે. ઘર્ષણમાં જે એનર્જી છે એનો વ્યય થશે. તો આ એનર્જી છે એ કમ્પ્રેસર એને દબાણ વધારી અને જે ઘટેલી એનર્જી છે એ ફરીથી શું કરી દેશે? જે રેફ્રિજરન્ટની એનર્જી છે એમાં વધારો કરશે. ઓકે, સો ઘર્ષણમાં વ્યય થતી એનર્જી જે છે ઘર્ષણમાં વ્યય જે એનર્જી થાય છે તેની સામે રેફ્રિજરન્ટને જરૂરી એનર્જી છે એ કમ્પ્રેસર પૂરી પાડશે. આ સિવાય ગુણ કાર્ય જો આપણે કમ્પ્રેસરનું જોઈએ તો કમ્પ્રેસરમાંથી જ્યારે રેફ્રિજરન્ટ પસાર થાય ત્યારે તેનું દબાણ વધી જાય. તો રેફ્રિજરેશન સર્કિટની અંદર જે પ્રેશર ડિફરન્સ છે એના કારણે શું થશે? વધી જશે. પ્રેશર ડિફરન્સ વધશે એના કારણે એક્સપાન્શન ડિવાઇસમાંથી જ્યારે રેફ્રિજરન્ટ જો પસાર થશે ત્યારે એક્સપાન્શન ડિવાઇસમાંથી રેફ્રિજરન્ટ પસાર થાય ત્યારે જેમ પ્રેશર ડિફરન્સ વધારે હશે તેમ વિસ્તરણ વધારે થશે અને એના કારણે જે ટેમ્પરેચરમાં ઘટાડો થાય છે એક્સપાન્શન પ્રોસેસ દરમિયાન એ વધારે થશે. બરાબર. સો પ્રેશર ડિફરન્સ વધી જવાથી કમ્પ્રેસરના કારણે પ્રેશર ડિફરન્સ વધવાથી જે એક્સપાન્શન ડિવાઇસમાં જે ટેમ્પરેચર ડિક્રીમેન્ટ છે, ટેમ્પરેચરનો ઘટાડો એ કેવો થશે? વધારે થશે. નાવ કમ્પ્રેસરના પ્રકારો વિશે વાત કરીએ તો કમ્પ્રેસરના જુદા જુદા બે પ્રકારો: પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ કમ્પ્રેસર અને ડાયનેમિક કમ્પ્રેસર. હવે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ કમ્પ્રેસર એટલે કેવા કમ્પ્રેસર? તો કે જે કમ્પ્રેસરમાં ગેસમાં કદનો ઘટાડો કરીને દબાણમાં વધારો કરવામાં આવતો હોય. ખાસ ધ્યાનથી સાંભળજો. જે કમ્પ્રેસરમાં ગેસના કદમાં ઘટાડો કરીને ગેસના કદમાં ઘટાડો કરીને દબાણમાં વધારો મેળવવામાં આવતો હોય તો તેવા કમ્પ્રેસર છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ કમ્પ્રેસર તરીકે ઓળખાય છે.
હવે ડાયનેમિક કમ્પ્રેસર અથવા તો એને બીજા શબ્દોમાં નોન પોઝિટિવ કમ્પ્રેસર પણ કહી શકાય. તો આવા કમ્પ્રેસર છે એ કમ્પ્રેસરમાં ગેસના વેગમાનમાં ફેરફાર કરી અને દબાણમાં વધારો મેળવવામાં આવતો હોય છે. ઓકે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો ડાયનેમિક કમ્પ્રેસરમાં જે ઇમ્પેલર હોય છે એ ઇમ્પેલરની કાઇનેટિક એનર્જીનું પ્રેશર એનર્જીમાં કન્વર્ઝન કરવામાં આવે છે. ઓકે, સો ફરીથી એકવાર કહી દઉં છું, ખાસ ધ્યાનથી સમજજો. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ કમ્પ્રેસર એટલે એવા કમ્પ્રેસર કે જેમાં ગેસના કદમાં ઘટાડો કરીને દબાણમાં વધારો કરવામાં આવે છે. અને ડાયનેમિક કમ્પ્રેસર એટલે એવા કમ્પ્રેસર કે જેમાં ગેસના વેગમાનમાં ફેરફાર કરીને દબાણમાં વધારો કરવામાં આવે છે. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ કમ્પ્રેસર છે ફરીથી બે પ્રકારના, રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર અને રોટરી કમ્પ્રેસર. રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર છે એ ફરીથી બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય, ડાયાફ્રામ ટાઈપ, ડબલ એક્ટિંગ પિસ્ટન ટાઈપ અને સિંગલ એક્ટિંગ પિસ્ટન ટાઈપ. ઓકે, આ એકચ્યુઅલમાં આ બંને પિસ્ટન ટાઈપ છે, એક જ પ્રકારના કહેવાય, પણ ફક્ત પિસ્ટન ટાઈપ કમ્પ્રેસરના આ બે પ્રકારો છે, ડબલ એક્ટિંગ અને સિંગલ એક્ટિંગ. ઓકે, સો રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસરને તમે 3 ભાગમાં આ રીતે વર્ગીકૃત પણ કરી શકો અને 2 ભાગમાં પણ કરી શકો, ડાયાફ્રામ ટાઈપ અને પિસ્ટન ટાઈપ, અથવા તો ડાયાફ્રામ ટાઈપ, ડબલ એક્ટિંગ પિસ્ટન ટાઈપ અને સિંગલ એક્ટિંગ પિસ્ટન ટાઈપ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર. ઓકે, તેના પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપનો બીજો પ્રકારની વાત કરીએ તો રોટરી કમ્પ્રેસર. હવે આ રોટરી કમ્પ્રેસર આપણે જુદા જુદા પ્રકારના જોઈએ તો લોબ કમ્પ્રેસર, સ્ક્રૂ કમ્પ્રેસર, લિક્વિડ રિંગ કમ્પ્રેસર, સ્ક્રોલ કમ્પ્રેસર અને વેન કમ્પ્રેસર. આ તમામ જે છે એ રોટરી કમ્પ્રેસરના પ્રકારો છે. ડાયનેમિક કમ્પ્રેસર છે એ ફરીથી 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય, સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર અને એક્સિયલ કમ્પ્રેસર. નાવ ક્લાસિફિકેશન ઓફ કમ્પ્રેસર. આપણે જે કમ્પ્રેસરનું હમણાં ક્લાસિફિકેશન જોઈ ગયા એ આપણે એકચ્યુઅલ ક્લાસિફિકેશન જોઈ ગયા, પણ એ કોઈ એક મેથડથી એનું ક્લાસિફિકેશન કરેલું હતું અને એ હતું અકોર્ડિંગ ટુ મેથડ ઓફ કમ્પ્રેશન. ઓકે, અકોર્ડિંગ ટુ મેથડ ઓફ કમ્પ્રેશન એને 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ અને નોન પોઝિટિવ એટલે કે ડાયનેમિક. ઓકે, સો એ પ્રકારનું આપણે વર્ગીકરણ જોઈ ગયા અને એમાં 3 મુખ્ય પ્રકારના કમ્પ્રેસરની વાત કરીએ તો રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર, રોટરી કમ્પ્રેસર અને સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર. અકોર્ડિંગ ટુ મેથડ ઓફ કમ્પ્રેશન આપણે 3 મુખ્ય આ ભાગોમાં આપણે કમ્પ્રેસરને વર્ગીકૃત કરી શકીએ. નાવ અકોર્ડિંગ ટુ નંબર ઓફ વર્કિંગ સ્ટ્રોક. ઓકે, નંબર ઓફ વર્કિંગ સ્ટ્રોક મુજબ આપણે કમ્પ્રેસરને 2 ભાગમાં વર્ગીકૃત કરી શકીએ, સિંગલ એક્ટિંગ કમ્પ્રેસર અને ડબલ એક્ટિંગ કમ્પ્રેસર. ધેન અકોર્ડિંગ ટુ મેથડ ઓફ ડ્રાઈવ એમ્પ્લોયડ. ઓકે, હવે કમ્પ્રેસરને ચલાવવા માટે જે પ્રાઇમ મૂવર છે એ પ્રાઇમ મૂવરના શાફ્ટથી કમ્પ્રેસરના શાફ્ટનું જોડાણ જે છે એ ડાયરેક્ટ કનેક્શન દ્વારા કરેલું હોય, બંને એક જ શાફ્ટ ઉપર કપલ કરેલા હોય તો ડાયરેક્ટ ડ્રાઈવ કમ્પ્રેસર કહેવાશે. અને જો બંને પ્રાઇમ મૂવર કે જેના દ્વારા કમ્પ્રેસરના શાફ્ટને રોટેશન પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે એ પ્રાઇમ મૂવરનો શાફ્ટ અને કમ્પ્રેસરનો શાફ્ટ એ બંને વચ્ચે પાવર ટ્રાન્સમિશન બેલ્ટ ડ્રાઈવ દ્વારા થતું હોય તો તે બેલ્ટ ડ્રીવન કમ્પ્રેસર તરીકે ઓળખાશે. ઓકે, સો અકોર્ડિંગ ટુ મેથડ ઓફ ડ્રાઈવ એમ્પ્લોયડ, ડાયરેક્ટ ડ્રાઈવ કમ્પ્રેસર અને બેલ્ટ ડ્રીવન કમ્પ્રેસર. હવે મુખ્યત્વે હવે આપણો જે મેઇન પોઈન્ટ છે એ છે અકોર્ડિંગ ટુ ધ લોકેશન ઓફ પ્રાઇમ મૂવર. ઓકે, જે પ્રાઇમ મૂવર કે જેના દ્વારા કમ્પ્રેસરના શાફ્ટને રોટેશન અથવા તો પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે તો એ પ્રાઇમ મૂવરનું લોકેશન કઈ જગ્યાએ છે એ મુજબ તેને આપણે 2 કે 3 ભાગોમાં વિભાજિત કરી શકીએ. એક તો ઓપન ટાઈપ રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેસર, ધેન હાર્મેટિક કમ્પ્રેસર એન્ડ સેમી હાર્મેટિક કમ્પ્રેસર. ઓકે, સો તેના વિશે આપણે ડિટેલમાં હવે સ્ટડી કરીશું. Compressors, there are mainly 3 types of compressor in use. જનરલી આપણને આ 3 કમ્પ્રેસરની વાતો સાંભળવા મળતી હોય છે, રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર, રોટરી કમ્પ્રેસર એન્ડ સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર. રેસિપ્રોકેટિંગ એન્ડ રોટરી કમ્પ્રેસર્સ આર મોર કોમનલી યુઝડ ફોર સ્મોલ કેપેસિટી બટ લોઅર ઇવોપરેટર ટેમ્પરેચર. જ્યાં ઇવોપરેટર ટેમ્પરેચર છે એ લો મેન્ટેન કરવાનું હોય અને ઓછી કેપેસિટી ધરાવતા રેફ્રિજરેટર્સ હોય તો તેવી જગ્યાએ રેસિપ્રોકેટિંગ અથવા તો રોટરી કમ્પ્રેસર છે એ વધારે પડતા વપરાતા હોય છે. Centrifugal compressors are essentially large discharge capacity compressors. These are preferred for higher evaporator temperatures applications like water chillers and air conditioners. Okay, જે સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર છે એ મુખ્યત્વે કેવી જગ્યાએ વપરાતા હોય છે તો કે જ્યાં રેફ્રિજરેશનની કેપેસિટી વધારે જરૂરી હોય અને ઇવોપરેટર ટેમ્પરેચર છે એ ઊંચું ઇવોપરેટર ટેમ્પરેચર જરૂરી હોય તો તેવી જગ્યાએ સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર વપરાય. અને એઝ એ એક્ઝામ્પલ અહીંયા તમને આપેલું છે કે જે વોટર ચિલર છે, એર કન્ડિશનર છે, ત્યાં ઇવોપરેટર ટેમ્પરેચર ખૂબ જ ઓછું રિક્વાયર્ડ હોતું નથી, હાયર ઇવોપરેટર ટેમ્પરેચર રિક્વાયર્ડ હોય છે, તો એવી જગ્યાએ સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર વપરાય. They offer high efficiency but are expensive. સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર છે એની એફિશિયન્સી ખૂબ જ વધારે હોય છે પરંતુ તે ખૂબ જ ખર્ચાળ હોય છે. સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર છે એ મોંઘા હોય છે. ઓકે, હવે આપણે જુદા જુદા કમ્પ્રેસરના વર્કિંગ વિશે વાત કરીએ તો સૌપ્રથમ આવશે રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર. A reciprocating compressor or piston compressor is a positive displacement compressor that uses piston driven by a crankshaft to deliver gas at high pressure. ઓકે, હવે રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર ઓલરેડી આપણે આવા કમ્પ્રેસર્સ છે એનું વર્કિંગ છે, બેઝિક વર્કિંગ એ આપણે થર્મલ એન્જિનિયરિંગ 1 સબ્જેક્ટમાં એર કમ્પ્રેસર ચેપ્ટર દરમિયાન સ્ટડી કરી ગયા છીએ.
ઓકે, આ પ્રકારના જે કમ્પ્રેસર હોય એમાં પિસ્ટન છે એને ઇલેક્ટ્રિક મોટરની મદદથી રેસિપ્રોકેટિંગ મોશન કરાવવામાં આવે છે. સૌ પ્રથમ તો તમે અહીંયા જોઈ શકો છો કે સક્શન સ્ટ્રોક દરમિયાન પિસ્ટન છે એ ફર્સ્ટ ફિગરમાં તમે જોઈ શકો છો નીચે તરફ ગતિ કરે છે, અને જે સિલિન્ડરની અંદર વોલ્યુમ છે એમાં શું થશે, વધારો થશે, અને એના કારણે કમ્પ્રેસરની અંદરનું પ્રેશર છે એ બહારના પ્રેશર કરતાં શું થઈ જશે, ઘટી જશે. ઓકે, અને આ દબાણના તફાવતને લીધે બહાર જે ઇવોપરેટરમાં જે રેફ્રિજરન્ટ છે એ સક્શન વાલ્વની મદદથી કમ્પ્રેસરની અંદર શું થશે, દાખલ થશે. ઓકે, અને હવે ડિસ્ચાર્જ વાલ્વની ઉપર, ડિસ્ચાર્જ વાલ્વ શા માટે બંધ રહે છે એની વાત કરીએ આપણે. તો ડિસ્ચાર્જ વાલ્વની ઉપર કેવું હશે, દબાણ વધારે હશે, જેના કારણે એ આ ફર્સ્ટ સક્શન સ્ટ્રોક દરમિયાન કેવો રહેશે, બંધ રહેશે. હવે કમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન પિસ્ટન કઈ તરફ ગતિ કરે છે, તમે સેકન્ડ ફિગરમાં જોઈ શકો છો. કમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન પિસ્ટન છે એ ઉપર તરફ ગતિ કરે છે, અને સિલિન્ડરની અંદર ગેસનું દબાણ શું થશે, વધશે. આથી અંદરનો જે વધુ દબાણ ધરાવતો જે ગેસ છે એ ડિસ્ચાર્જ વાલ્વને શું કરી નાખશે, ઓપન કરી નાખશે. કારણ કે બહારનું જે ડિસ્ચાર્જ વાલ્વ ઉપર જે દબાણ હતું એ એના કરતાં અંદરના ગેસનું દબાણ શું થઈ ગયું છે, વધી ગયું છે, અને એ સમયે એક્ઝેક્ટલી જે ડિસ્ચાર્જ વાલ્વ છે એ કમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન શું થઈ જશે, ખુલી જશે. ઓકે, હવે આ પ્રકારના જે કમ્પ્રેસર છે એ કમ્પ્રેસર જે છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ કમ્પ્રેસર છે. બીજા શબ્દોમાં આપણે એને ઓપન ટાઈપ કમ્પ્રેસર તરીકે પણ ઓળખી શકીએ, અને ઓપન ટાઈપ કમ્પ્રેસર તરીકે પણ ઓળખી શકીએ. તેની એપ્લિકેશન્સની વાત કરીએ તો ઓઇલ રિફાઇનરીઝ, ગેસ પાઇપલાઇન્સ, કેમિકલ પ્લાન્ટ્સ એન્ડ રેફ્રિજરેશન પ્લાન્ટ્સ. ધીઝ આર ધી એપ્લિકેશન્સ ઓફ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર. અહીંયા તમે ખૂબ જ સરળ અને એક આપણે જે ઓલરેડી સ્ટડી કરી ગયા સક્શન સ્ટ્રોક અને ડિલિવરી સ્ટ્રોક, સિંગલ સ્ટેજ રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેસર માટે સક્શન સ્ટ્રોક અને ડિલિવરી સ્ટ્રોક સમજાવતી બે સરસ મજાની સરળ આકૃતિઓ આપેલી છે, જેમાં જુદા જુદા ભાગો પણ તમે જોઈ શકો છો. આકૃતિમાં દર્શાવેલા છે ડિલિવરી વાલ્વ, સક્શન વાલ્વ, સિલિન્ડર, પિસ્ટન, ક્રેન્ક શાફ્ટ, ક્રેન્ક કેસ, કનેક્ટિંગ રોડ વગેરે જુદા જુદા પાર્ટ્સ છે અહીંયા સિંગલ સ્ટેજ રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેસરના સિંગલ સ્ટેજ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસરના દર્શાવેલા છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે એક કલર્ડ ફિગર આપેલી છે. હવે કલર્ડ ફિગર નું મહત્વ એ છે કે અહીંયા લો પ્રેશર સાઇડ અને લો પ્રેશર વેપર અને હાઈ પ્રેશર વેપર બે જુદા જુદા ડિફરન્ટ કલરથી દર્શાવેલા છે. જે લાઇટ બ્લુ કલર તમે જોઈ શકો છો એ લાઇટ બ્લુ કલર જે છે એ રિજિયન છે એ સક્શન સ્ટ્રોક દરમિયાન લો પ્રેશર રિજિયન હશે, અને સક્શન સ્ટ્રોક દરમિયાન જે ડિસ્ચાર્જ વાલ્વ છે એનાથી બહારનો જે રિજિયન છે જે ઓરેન્જ કલરથી દર્શાવેલો છે તે હાઈ પ્રેશર વેપર રિજિયન હશે. એ ભાગમાં જે વેપર રેફ્રિજરન્ટ વેપર હશે એ કેવી હશે, હાઈ પ્રેશર વેપર હશે. ઓકે, ત્યારબાદ કમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન આપણે જોઈએ તો ત્યારે પિસ્ટન ઉપર તરફ ગતિ કરતો હોય છે, ત્યારે પિસ્ટનની ઉપરના ભાગમાં સિલિન્ડરની અંદર જે રેફ્રિજરન્ટ છે એ હાઈ પ્રેશર વેપર ફોર્મમાં હશે, અને ડિસ્ચાર્જ વાલ્વની બહાર જે છે એ પણ હાઈ પ્રેશર વેપર રિજિયન હશે. ફક્ત સક્શન વાલ્વથી બહારનો જે રેફ્રિજરન્ટ છે સક્શન લાઇનમાં એ લો પ્રેશર વેપર હશે, એ જ ફક્ત લો પ્રેશર વેપર હશે. સો આ ફિગર દ્વારા તમે લો પ્રેશર વેપર અને હાઈ પ્રેશર વેપર રિજિયન છે એ ઇઝીલી સમજી શકો છો. અહીંયા જે આકૃતિમાં જે દર્શાવેલું છે, અહીંયા આકૃતિમાં જે દર્શાવેલું છે એ ક્રેન્ક ટાઈપ રેસિપ્રોકેટિંગ ઓપન રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર છે, ઓપન ટાઈપ કમ્પ્રેસર. ઓકે, બટ ક્રેન્ક ટાઈપ, ઓપન ટાઈપ ઓર યુ કેન સે ક્રેન્ક ટાઈપ રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેસર. હવે આ પ્રકારના કમ્પ્રેસરમાં શાફ્ટ છે એ કમ્પ્રેસરની શું આવતો હોય, બહાર આવતો હોય. તમે અહીંયા જોઈ શકો છો કમ્પ્રેસરના જુદા જુદા પાર્ટ છે. અહીંયા પિસ્ટન સિલિન્ડર એસેમ્બલી તમે જોઈ શકો છો. એ પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીની ફરતે કેસિંગ તમે જોઈ શકો છો. ડિસ્ચાર્જ વાલ્વ રિલીફ સ્પ્રિંગ એસેમ્બલી અહીંયા તમે જોઈ શકો છો. ડિસ્ચાર્જ વાલ્વ પ્રેશર રિલીફ સ્પ્રિંગ એસેમ્બલી છે. ઓકે, કનેક્ટિંગ રોડ તમે અહીંયા જોઈ શકો છો દર્શાવેલ છે. ઓકે, આ જે છે ક્રેન્ક શાફ્ટ સીલ એસેમ્બલી છે, અહીંયા ક્રેન્ક શાફ્ટ. અને અહીંયા તમે જોઈ શકો છો કે ઓપન ટાઈપ જે એર કમ્પ્રેસર, ઓપન ટાઈપ કમ્પ્રેસર જે છે એ ઓપન ટાઈપ કમ્પ્રેસરમાં શાફ્ટ કમ્પ્રેસરની ક્યાં આવતો હોય છે, બહાર આવતો હોય છે, અને મોટર અને કમ્પ્રેસર એક જ હાઉસિંગમાં મૂકેલા હોતા નથી. ઓકે, મોટર છે કમ્પ્રેસરથી બહાર અહીંયા ક્યાંક હશે, અને કમ્પ્રેસર છે જુદા હાઉસિંગમાં, અને જે મોટર છે એ પણ બહારના ભાગમાં હશે. ઓકે, કમ્પ્રેસરનો જે શાફ્ટ છે કમ્પ્રેસરની બહાર આવતો હોય તે તમે જોઈ શકો છો ઓપન ટાઈપ કમ્પ્રેસરમાં. ઓકે, સો આ ફિગર જે છે એ ક્રેન્ક ટાઈપ રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેસર, ક્રેન્ક ટાઈપ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસરની છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે એક કટ અવે વ્યૂ, બ્યુટીફુલ કટ અવે વ્યૂ ઇઝ ગિવન હિયર. ઓકે, also you can see different parts: suction pipe, piston, discharge pipe, cylinder, casing, compression part, crankshaft, motor, rotor, motor stator, different parts you can see in cut away view. Here some compression parts given: piston, cylinder and connecting rod. And here theory operation, suction and compression you can see. Now hermetic compressors. Okay, hermetic or sealed compressor is one in which both compressor and motor are confined in a single outer welded steel cell. Okay,
જે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર છે એમાં કમ્પ્રેસર અને મોટરની એસેમ્બલી જે છે એ એક જ હાઉસિંગમાં અંદર બેસાડેલા હોય છે. ઓકે, તમે આવા પ્રકારના જે કમ્પ્રેસર છે એ જનરલી આપણે ડોમેસ્ટિક રેફ્રિજરેટરમાં દરેક સ્ટુડન્ટે જોયેલા હશે કે એક બ્લેક હાઉસિંગ છે એ ક્લોઝ હોય છે કે જેમાંથી ફક્ત અમુક ઇલેક્ટ્રિક કનેક્શન બહાર નીકળતા હોય છે અને એક કે બે જુદા જુદા પાઇપિંગ્સ છે એ નીકળતા હોય છે, ટ્યુબ્સ નીકળતી હોય છે. બાકી આખું એક સીલ્ડ પાર્ટ હોય છે. હવે આ આઉટર વેલ્ડેડ સ્ટીલ સેલ છે એની અંદર જ કમ્પ્રેસર અને પ્રાઇમ મૂવર જે મોટર છે એની એસેમ્બલી છે એ એક જ હાઉસિંગની અંદર ગોઠવાયેલા હોય તો તેવા પ્રકારના કમ્પ્રેસર છે હાર્મેટિક કમ્પ્રેસર તરીકે ઓળખાય. તેવા પ્રકારના કમ્પ્રેસર હાર્મેટિક કમ્પ્રેસર તરીકે ઓળખાય. ધ મોટર એન્ડ કમ્પ્રેસર આર ડાયરેક્ટલી કપલ્ડ ઓન ધ સેમ શાફ્ટ. ઓકે, મોટર અને કમ્પ્રેસર બંને એક જ શાફ્ટ ઉપર જોડાયેલા હોય છે. વિથ ધ મોટર ઇનસાઇડ ધ રેફ્રિજરેશન સર્કિટ. જે મોટર છે એ રેફ્રિજરેશન સર્કિટની અંદર જ દાખલ થશે, એટલે કે એ રેફ્રિજરેશનના પાથમાં જ મોટર છે એ આવેલી હશે. ઓકે, thus the need for the shaft seal with the consequent refrigerant leakage problem was eliminated. ઓકે, હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર છે એ મુખ્યત્વે બે કારણથી વપરાય છે. પહેલું કે રેફ્રિજરન્ટનો લીકેજ છે એ હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસરમાં મોટા ભાગે રોકી શકાય છે, રેફ્રિજરન્ટનું લીકેજ થતું નથી. અને બીજું, કમ્પ્રેસરને ચલાવવા માટે જે વપરાતી મોટર જે છે એ અને કમ્પ્રેસર બંને એક જ હાઉસિંગની અંદર હોય છે. હવે જે મોટર છે એનું કુલિંગ છે, કમ્પ્રેસરને ચલાવવા માટે વપરાતી જે મોટર છે એનું કુલિંગ છે એ નીચું તાપમાન ધરાવતા રેફ્રિજરન્ટની મદદથી જ થાય છે. ઓકે, એનું કુલિંગ છે એ નીચું તાપમાન ધરાવતો જે રેફ્રિજરન્ટ એની ફરતેથી પસાર થશે અને એની મદદથી જ જે મોટર છે એનું કુલિંગ થશે. ઓકે, સો હાર્મેટિક કમ્પ્રેસર આર આઈડિયલ ફોર સ્મોલ રેફ્રિજરેશન સિસ્ટમ્સ વેર કન્ટિન્યુઅસ મેન્ટેનન્સ કેન નોટ બી એન્શ્યોર્ડ. ઓકે, ખૂબ જ નાના રેફ્રિજરેશન સિસ્ટમ્સ હોય એના માટે હાર્મેટિકલ કમ્પ્રેસર છે ખૂબ જ આઈડિયલ છે, આદર્શ ગણી શકાય. ઓકે, અને એવી જગ્યાએ હાર્મેટિકલ કમ્પ્રેસર ખાસ કરીને વપરાય છે કે જ્યાં કન્ટિન્યુઅસલી મેન્ટેનન્સ છે કરી શકાતું નથી. ઓકે, જ્યાં કન્ટિન્યુઅસલી મેન્ટેનન્સ જરૂરી હોય તો તેવી જગ્યાએ હાર્મેટિક કમ્પ્રેસર્સ છે એ વાપરી શકાતા નથી. હેન્સ દે આર વાઇડલી યુઝડ ઇન ડોમેસ્ટિક રેફ્રિજરેટર, રૂમ એર કન્ડિશનર. ઓકે, એટલે જ આવા પ્રકારના જે હાર્મેટિક કમ્પ્રેસર છે એ તમને વધારે પડતા ડોમેસ્ટિક રેફ્રિજરેટર્સમાં અને રૂમ એર કન્ડિશનરમાં જ જોવા મળશે કે જ્યાં કન્ટિન્યુઅસ મેન્ટેનન્સ છે એ જરૂરિયાત રહેતી નથી. અહીંયા તમે જોઈ શકો છો હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસરની એક ક્રોસ સેક્શનલ વ્યૂ આપેલો છે, ક્રોસ સેક્શનલ વ્યૂ. હવે એમાં તમે જોઈ શકો છો કે ફક્ત જે આ આઉટર શિલ્ડ છે, ઓકે, એક હાઉસિંગ છે ક્લોઝ હાઉસિંગ, એ ક્લોઝ હાઉસિંગની અંદર જ તમે જોઈ શકો છો આ તરફના ભાગમાં મોટર વાઇન્ડિંગ અને મોટર રોટર છે આવેલા છે. ઓકે, મોટર વાઇન્ડિંગ અને મોટર રોટર છે એ એક હાઉસિંગની અંદર છે. એ ઉપરાંત જે કમ્પ્રેસર છે અહીંયા તમે જોઈ શકો છો સિલિન્ડર પિસ્ટન કમ્પ્રેસર છે એ પણ એક જ હાઉસિંગ, કમ્પ્રેસર અને મોટર બંને એક જ હાઉસિંગની અંદર આવેલા છે. હવે આ જે હાઉસિંગ છે એમાંથી ફક્ત બહારના ભાગમાં તમે જોશો તો શું નીકળતું તમને જોવા મળશે તો કે એક સર્વિસ લાઇન બહાર નીકળતી જોવા મળશે અને બીજું સક્શન લાઇન અને ડિસ્ચાર્જ લાઇનની જે ટ્યુબ્સ છે એ તમને બહાર નીકળતી જોવા મળશે. ઓકે, બાકી જે તમામ ભાગ છે એ ક્લોઝ હાઉસિંગની અંદર ફિટ થયેલા હશે. ઓકે, તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે મોટર જે છે કે જેના દ્વારા કમ્પ્રેસરના શાફ્ટને રોટેશન આપવામાં આવે છે એ બંને એક જ શાફ્ટ ઉપર કપલ્ડ હશે. તમે અહીંયા જોઈ શકો છો. હવે એક જ શાફ્ટ ઉપર તમે અહીંયા જોઈ શકો છો આ કોમન શાફ્ટ છે કમ્પ્રેસર અને મોટરનો, એ એક જ શાફ્ટ ઉપર કપલ્ડ છે. હવે આ રોટર જે છે એ રોટેટ થવાથી જે મોટર વાઇન્ડિંગ છે એ જે ગરમ થશે એની હીટ છે એની ફરતે આવેલું ઓઇલ જે છે એ એબ્ઝોર્બ કરી લેશે. હવે એ ઓઇલ છે એ ઓઇલમાંથી તમે જોઈ શકો છો કે આ સક્શન લાઇન છે એ ઓઇલમાંથી જ પસાર થાય છે. હવે સક્શન લાઇનમાંથી જે વેપર રેફ્રિજરન્ટ પસાર થશે કે જે ઇવોપરેટરમાંથી બહાર નીકળેલો હશે. ઓકે, અહીંયા ઇવોપરેટર હશે, ઇવોપરેટરમાંથી જે રેફ્રિજરન્ટ છે બહાર નીકળશે અને નીચું દબાણ અને નીચું તાપમાન ધરાવતો જે રેફ્રિજરન્ટ છે અહીંયા ઓઇલમાંથી પસાર થશે ત્યારે ઓઇલમાંથી હીટ એનર્જી એબ્ઝોર્બ કરી લેશે. હવે જે ઇવોપરેટરમાંથી બહાર નીકળેલો જે રેફ્રિજરન્ટ છે ડ્રાય સેચ્યુરેટેડ વેપર ફોર્મમાં હશે. હવે એ ઓઇલમાંથી પસાર થશે ત્યારે ઓઇલમાંથી હીટ એનર્જી એબ્ઝોર્બ કરી, હવે જે ઓઇલમાં હીટ એનર્જી છે એ કેની છે તો કે મોટરની હીટ એનર્જી છે. એટલે ઓઇલમાંથી હીટ એનર્જી એબ્ઝોર્બ કરી અને જે રેફ્રિજરન્ટ છે એ સુપરહીટેડ વેપર ફોર્મમાં કન્વર્ટ થઈ જશે અને ત્યારબાદ અહીંયા કમ્પ્રેસરમાં દાખલ થશે. હવે જેના કારણે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસરમાં જે કમ્પ્રેશન વર્ક જે જરૂરી છે એ કેવું થઈ જશે, વધી જશે. કારણ કે જે રેફ્રિજરન્ટ છે એ સુપરહીટેડ વેપર ફોર્મમાં કન્વર્ટ થશે અને સુપરહીટેડ વેપર ફોર્મમાં કન્વર્ટ થયેલા જે રેફ્રિજરન્ટનું કમ્પ્રેશન કરવું એના માટે વધારે કાર્ય છે જરૂરી હોય છે. એટલે અહીંયા કમ્પ્રેશન વર્ક, રિક્વાયર્ડ કમ્પ્રેસર વર્ક છે, કમ્પ્રેશન વર્ક એમાં શું થશે, વધારો થશે. એટલે જ ઓપન ટાઈપ જે કમ્પ્રેસર છે એના કરતાં હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર છે એની એફિશિયન્સી કેવી મળે, ઓછી મળે છે. ઓકે, ઓપન ટાઈપ કમ્પ્રેસર કરતાં હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર છે તેની એફિશિયન્સી એટલે જ કેવી મળશે, ઓછી મળશે. ઓકે, સો અહીંયા તમે જોઈ શકો છો એ જ વાત ડિસ્કસ કરેલ છે. વિથ ધ રેફરન્સ ટુ ધ અબવ ફિગર વન કેન સી ધ કોપર વાઇન્ડિંગ ઇનસાઇડ ધ આઉટર સેલ એન્ડ ઓલ્સો રેફ્રિજરન્ટ કનેક્શન્સ. ઓકે, રેફ્રિજરન્ટ કનેક્શન અને કોપર વાઇન્ડિંગ્સ છે તમે આકૃતિમાં જોઈ શકો છો. સિન્સ ધ મોટર ઇઝ ઇન ધ રેફ્રિજરેશન સર્કિટ. ઓકે, મોટર જે છે રેફ્રિજરેશન સર્કિટમાં આવતી હોવાથી જે
મોટર દ્વારા જે હીટ ડિસિપિએટ થાય છે એ સિસ્ટમના લોડ તરીકે જ ભાગ ભજવશે. ઓકે, સિસ્ટમના લોડ તરીકે જ ભાગ ભજવશે. Since the complete system is kept in a welded steel cell, hermetic compressors are not meant for servicing. Okay, hermetic compressor છે એનું સર્વિસિંગ છે કરી શકાતું નથી, એનું સર્વિસિંગ કરવું બહુ જ અઘરું છે. ઓકે, a variation of a hermetic compressor is a semi-hermetic compressor in which the bolted construction offer limited serviceability. ઓકે, આનો એક જુદું વેરિયન્ટ છે સેમી હાર્મેટિક કમ્પ્રેસર. આ સેમી હાર્મેટિક કમ્પ્રેસર છે એમાં શું ડિફરન્ટ આવે તો કે એમાં જે કમ્પ્રેસર છે એનો હેડ છે એ બોલ્ટ દ્વારા જોડેલો હોય છે, જેથી જે બોલ્ટેડ કન્સ્ટ્રક્શન છે એ બોલ્ટેડ કન્સ્ટ્રક્શન ધરાવતો જે હેડ છે એને સર્વિસિંગ માટે ઓપન કરી શકાય. ઓકે, સો હાર્મેટિક કમ્પ્રેસર અને સેમી હાર્મેટિક કમ્પ્રેસરમાં ફક્ત આટલો જ ડિફરન્સ છે. એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ આપણે ઓલરેડી તેના વર્કિંગ દરમિયાન ડિસ્કસ કરી ગયા. ઓકે, હાર્મેટિક કમ્પ્રેસરના એડવાન્ટેજીસની વાત કરીએ તો લીકેજ ઘટાડી શકાય છે. ઓકે, લીકેજ ઓફ રેફ્રિજરન્ટ રિમૂવ, ધેન લેસ નોઇસી એન્ડ કોમ્પેક્ટ, ખૂબ જ કદ એનું છે એ નાનું છે અને અવાજ છે ખૂબ જ ઓછો ઉત્પન્ન થાય છે. લુબ્રિકેશન ઇઝ સિમ્પલ એઝ ધ મોટર કમ્પ્રેસર ઓપરેટ ઇન અ સીલ્ડ સ્પેસ વિથ ધ લુબ્રિકેટિંગ ઓઇલ. ઓકે, લુબ્રિકેશન છે ખૂબ જ સરળ છે અહીંયા. ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો મેન્ટેનન્સ ઇઝ નોટ ઇઝી. ઓકે, મેન્ટેનન્સ ઇઝી નથી કારણ કે એના મૂવિંગ પાર્ટ છે એ ઇનએસેસિબલ છે. ઓકે, મૂવિંગ પાર્ટ સુધી પહોંચી શકાય એમ નથી, બધું એક સીલ્ડ સ્ટીલ પાર્ટની અંદર આવેલું છે. ઓકે, then a separate pump is required for evacuation charging of refrigerant. ઓકે, જે રેફ્રિજરન્ટ છે એ દાખલ કરવા માટે અથવા તો બહાર નીકાળવા માટે એક સેપરેટ પંપ છે એ જરૂરી રહેશે. Now, semi-hermetic compressor. A semi-hermetic compressor is a sealed mechanical device that is used to regulate gas pressure by varying the volume of the gas. Okay, semi-hermetic compressor છે એ એક મિકેનિકલ ડિવાઇસ છે કે જેમાં ગેસનું વોલ્યુમમાં ફેરફાર કરી અને ગેસના દબાણમાં રેગ્યુલેટ કરવામાં આવે છે. ઓકે, the way a semi-hermetic compressor works is that a motor is energized by a current, then in turn rotates a crankshaft during the downstroke. A piston creates low pressure between cylinder head and piston during the upstroke. The compressed gas force a high pressure on the outside system. ઓકે, સો આ પ્રકારના જે કમ્પ્રેસર છે એમાં પિસ્ટન અને તેના વાલ્વનું સર્વિસિંગ કરવા માટે હેડ ખોલી શકાય છે. ખાસ સેમી હાર્મેટિક કમ્પ્રેસર માટે આ વાત યાદ રાખશો કે પિસ્ટન અને તેના વાલ્વનું સર્વિસિંગ કરવા માટે અહીંયા કમ્પ્રેસરનું જે હેડ છે એ ખોલી શકાય છે, એ બોલ્ટેડ કનેક્શન દ્વારા જોડેલું હોય છે. આ જાતના કમ્પ્રેસર છે ખાસ કરીને 150 કિલોવોટની કેપેસિટી સુધીના અવેલેબલ હોય છે. હવે હાર્મેટિક અને સેમી હાર્મેટિક કમ્પ્રેસરમાં મોટરનું કુલિંગ જે છે એ રેફ્રિજરન્ટના ગેસને લીધે જ થતું હોવાથી એમોનિયા જેમાં રેફ્રિજરન્ટ તરીકે વપરાતો હોય ત્યાં હાર્મેટિક કે સેમી હાર્મેટિક કમ્પ્રેસર વાપરી શકાતા નથી. એનું કારણ છે તમે અહીંયા ખાસ કરીને ફિગરમાં જોશો. ઓકે, કે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર છે એમાં માની લો કે એમોનિયા રેફ્રિજરન્ટ તરીકે વપરાતો હોય તો હવે રેફ્રિજરન્ટ છે એક અહીંયા મોટરની ફરતેથી પસાર થાય છે. તમે જોઈ શકો છો રેફ્રિજરન્ટ છે મોટરની ફરતેથી પસાર થાય છે. હવે એમોનિયા છે એ મોટરની ફરતેથી, એમોનિયા જો રેફ્રિજરન્ટ તરીકે વપરાતો હોય અને એ મોટરની ફરતેથી પસાર થાય એના એમોનિયા દ્વારા જો મોટરનું કુલિંગ થાય તો એ મોટરમાં રહેલી કોપર ધાતુ જે છે એ કોપર સાથે રિએક્ટ કરે છે. એમોનિયા જે છે એ કોપર સાથે રિએક્ટ કરશે. ઓકે, સો એના કારણે મોટર છે એનું શું થઈ શકે, ડેમેજ થઈ શકે. એટલે એમોનિયા ધરાવતી જે રેફ્રિજરેશન સિસ્ટમ હોય ત્યાં તમે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર વાપરી શકતા નથી કે સેમી હાર્મેટિકલ કમ્પ્રેસર પણ વાપરી શકતા નથી. નાવ અહીંયા તમે જોઈ શકો છો ઓપન કમ્પ્રેસર, સેમી હાર્મેટિક કમ્પ્રેસર અને હાર્મેટિક કમ્પ્રેસર, એના વચ્ચેનો મેઇન ડિફરન્સ ઓકે કઈ રીતે ઓળખી શકાય. ઓપન ટાઈપ કમ્પ્રેસરની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો એનું કન્સ્ટ્રક્શનમાં સેલ હોતા નથી, એટલે કે ક્લોઝ સેલ હોતો નથી. ઓપન ટાઈપ કમ્પ્રેસર એનું નામ જ છે ઓપન કમ્પ્રેસર. ઓકે, તો એમાં કોઈ સેલ હશે નહીં, કોઈ ક્લોઝ હાઉસિંગ હશે નહીં. એનું કદ કેવું હશે, ખૂબ જ મોટું. ઓકે, એનું કદ કેવું હશે, ખૂબ જ મોટું. સેમી હાર્મેટિક કમ્પ્રેસરની વાત કરીએ તો તેમાં સેલ આવેલું હશે અને એક જ સેલની અંદર મોટર અને કમ્પ્રેસર ગોઠવાયેલા હશે. બટ એ સેલ કેવું હશે, ખુલી શકે તેવું હશે. બોલ્ટેડ કનેક્શન દ્વારા તેનો હેડ બંધ કરેલો હશે અને એ સેલ ઓપન કરી શકાય તેવું હશે. સેલ ધેટ કેન બી ઓપન્ડ. ઓકે, તેના કદની વાત કરીએ, તેની સાઇઝની વાત કરીએ તો એ મીડિયમ સાઇઝના હશે. ઓકે, અને લાસ્ટમાં હાર્મેટિક કમ્પ્રેસરની વાત કરીએ તો એક ક્લોઝ સેલની અંદર હશે. ઓકે, અને તેનું કદ છે ખૂબ જ કેવું હશે, નાનું હશે, કે જે આપણે ડોમેસ્ટિક રેફ્રિજરેટરમાં જનરલી તમામ વિદ્યાર્થીઓએ જોયેલા જ હશે, હાર્મેટિક કમ્પ્રેસર્સ. નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ ટુડેઝ લેક્ચર. આ કમ્પ્રેસરના પોર્શનમાંથી સૌથી વધારે પૂછાતો કોઈ ક્વેશ્ચન હોય તો એ છે ડિફરન્સ બિટવીન ઓર કમ્પેરિઝન બિટવીન
ઓપન કમ્પ્રેસર એન્ડ હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર. ઓપન કમ્પ્રેસર અને હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર વચ્ચેની સરખામણી. ઓકે, સો ખાસ ધ્યાનથી સમજો. ફર્સ્ટ પોઈન્ટ, કમ્પ્રેસર એન્ડ મોટર આર કનેક્ટેડ વિથ અ વી બેલ્ટ. ઓકે, ઓપન ટાઈપ જે કમ્પ્રેસર હશે તેમાં કમ્પ્રેસર અને મોટર વી બેલ્ટ દ્વારા કનેક્ટેડ હશે, જ્યારે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસરમાં કમ્પ્રેસર અને મોટર છે એ એક જ શાફ્ટ ઉપર કપલ કરેલા હશે. સેકન્ડ પોઈન્ટ, પ્રાઇમ મૂવર કેન બી એન એસી ડીસી ઓર આઈસી એન્જિન. ઓકે, ઓપન ટાઈપ જે કમ્પ્રેસર છે, ઓપન ટાઈપ કમ્પ્રેસર, એમાં પ્રાઇમ મૂવર છે એસી મોટર હોઈ શકે, ડીસી મોટર હોઈ શકે, કે કોઈ આઈસી એન્જિન પણ પ્રાઇમ મૂવર તરીકે વાપરી શકાય. જ્યારે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર છે એમાં જે પ્રાઇમ મૂવર છે એ સિંગલ ફેઝ ઇન્ડક્શન એસી મોટર જ હશે. ઓકે, સિંગલ ફેઝ ઇન્ડક્શન એસી મોટર છે એ જ ફક્ત પ્રાઇમ મૂવર તરીકે વાપરી શકાશે. થર્ડ પોઈન્ટ, સ્પીડ ઓફ ધ કમ્પ્રેસર કેન બી વેરીડ બાય યુઝિંગ સ્ટેપ પુલી. ઓકે, ઓપન ટાઈપ કમ્પ્રેસરમાં આપણે જેમ વાત કરીએ એમ કે જે કમ્પ્રેસર છે એ અને કમ્પ્રેસર અને મોટર જે છે એ વી બેલ્ટ દ્વારા કનેક્ટેડ હશે. ઓકે, એના જે શાફ્ટ છે એ વી બેલ્ટ દ્વારા કનેક્ટેડ હશે. તો ત્યાં પુલી, સ્ટેપ પુલી ગોઠવીને જે કમ્પ્રેસરની સ્પીડ છે એ વેરી કરી શકાશે જરૂરિયાત મુજબ. જ્યારે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસરમાં સ્પીડ ઓફ ધ કમ્પ્રેસર ઇઝ ફિક્સ્ડ. એમાં કમ્પ્રેસરની સ્પીડ કેવી રહેશે? ફિક્સ રહેશે. ફોર્થ પોઈન્ટ, આરપીએમ ઓફ મોટર એન્ડ કમ્પ્રેસર આર ડિફરન્ટ. ઓકે, જે ઓપન ટાઈપ કમ્પ્રેસર છે એમાં મોટર અને કમ્પ્રેસરના આરપીએમ છે અલગ અલગ હશે, જ્યારે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસરમાં મોટર અને કમ્પ્રેસરના આરપીએમ કેવા હશે? સેમ હશે, સરખા જ હશે. ફિફ્થ પોઈન્ટ, અ શાફ્ટ સીલ ઇઝ યુઝડ ફોર પ્રિવેન્ટિંગ ધ લીકેજ અરાઉન્ડ ધ શાફ્ટ ઓફ ધ કમ્પ્રેસર. ઓકે, એક શાફ્ટ સીલ છે ઓપન ટાઈપ કમ્પ્રેસરમાં, એક શાફ્ટ સીલ પ્રોવાઈડ કરેલું હશે શાફ્ટ કમ્પ્રેસરના શાફ્ટની ફરતે લીકેજ અટકાવવા માટે. જ્યારે હાર્મેટિકલી સીલ કમ્પ્રેસરમાં નો શાફ્ટ સીલ ઇઝ રિક્વાયર્ડ, કારણ કે એમાં જે કોમન કમ્પ્રેસર અને મોટર છે એ એક જ શાફ્ટ પર કપલ કરેલા હશે. સિક્સ્થ પોઈન્ટ, કમ્પ્રેસર ઇઝ માઉન્ટેડ વર્ટિકલી એન્ડ મોટર ઇઝ માઉન્ટેડ હોરિઝોન્ટલી. ઓકે, ઓપન ટાઈપ કમ્પ્રેસરમાં હંમેશા કમ્પ્રેસર છે એ વર્ટિકલ પોઝિશનમાં હશે અને મોટર જે છે એ હંમેશા હોરિઝોન્ટલ પોઝિશનમાં માઉન્ટ કરેલા હશે. જ્યારે હાર્મેટિકલ કમ્પ્રેસર છે એમાં કમ્પ્રેસર અને મોટર છે એ કોઈપણ ઓરિએન્ટેશનમાં માઉન્ટ કરેલા હોઈ શકે. ઓકે, સેવન્થ પોઈન્ટ, એક્સપાન્શન વાલ્વ ઇઝ થર્મોસ્ટેટિક ઓર લો સાઇડ ફ્લોટ વાલ્વ ઓર હાઈ સાઇડ ફ્લોટ વાલ્વ. ઓકે, અહીંયા ઓપન ટાઈપ કમ્પ્રેસર જે છે એમાં એક્સપાન્શન વાલ્વ તરીકે તમે થર્મોસ્ટેટિક એક્સપાન્શન વાલ્વ, લો સાઇડ ફ્લોટ વાલ્વ કે હાઈ સાઇડ ફ્લોટ વાલ્વનો યુઝ કરી શકો. જ્યારે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર છે એમાં એક્સપાન્શન વાલ્વ તરીકે કેપિલારી ટ્યુબનો જ ઉપયોગ થાય છે. ધેન એઇથ પોઈન્ટ, ઓપન ટાઈપ કમ્પ્રેસર યુઝિસ સક્શન એન્ડ ડિસ્ચાર્જ સર્વિસ વાલ્વ્સ. ઓકે, અહીંયા ઓપન ટાઈપ કમ્પ્રેસર છે એમાં સક્શન અને ડિસ્ચાર્જ બંને સર્વિસ વાલ્વ છે એ હોય છે. જ્યારે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર છે એમાં ફક્ત ચાર્જિંગ ટ્યુબ છે એ જ વપરાય છે, ફક્ત ચાર્જિંગ ટ્યુબ જ વપરાય છે. દેન ઓપન ટાઈપ કમ્પ્રેસરની વાત કરીએ. નાઇન્થ પોઈન્ટ, ચાર્જિંગ ઓફ રેફ્રિજરન્ટ ઇઝ ડન ફ્રોમ ધ હાઈ પ્રેશર સાઇડ. ઓકે, ઓપન ટાઈપ કમ્પ્રેસરમાં જે રેફ્રિજરન્ટનું ચાર્જિંગ છે એ હાઈ પ્રેશર સાઇડથી કરવામાં આવે છે, જ્યારે હાર્મેટિક સીલ્ડ કમ્પ્રેસરમાં રેફ્રિજરન્ટનું ચાર્જિંગ છે એ લો પ્રેશર સાઇડથી કરવામાં આવે છે. 10th પોઈન્ટ, વેરી ઇઝી, ઓપન ટાઈપ કમ્પ્રેસર છે એ વધારે કદ રોકે છે, જ્યારે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર છે એ ખૂબ જ ઓછું કદ રોકે છે. ઓપન ટાઈપ કમ્પ્રેસર છે એ કોસ્ટલી હોય છે, જ્યારે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર છે એ ચીપ હોય છે, સસ્તા હોય છે. ઓપન ટાઈપ કમ્પ્રેસર છે એ અવાજ વધારે કરે છે, જ્યારે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર છે એ ખૂબ જ શાંત પ્રકારના હોય છે. નાઉ 13th પોઈન્ટ, ઇટ ઇઝ યુઝડ ફોર હાઈ કુલિંગ રિક્વાયરમેન્ટ્સ. ઓકે, ઓપન ટાઈપ કમ્પ્રેસર છે હાઈ કુલિંગ રિક્વાયરમેન્ટ માટે વપરાય છે, જેવા કે કોમર્શિયલ યુનિટ્સ, જેવા કે કોલ્ડ સ્ટોરેજ, આઇસ પ્લાન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીઝ, તેવી જગ્યાએ જ ઓપન ટાઈપ કમ્પ્રેસર વપરાય છે. જ્યારે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર યુઝડ ફોર ડોમેસ્ટિક યુનિટ્સ લાઇક રેફ્રિજરેટર, વિન્ડો એર કન્ડિશનર્સ, વોટર કુલર્સ એન્ડ ડિસ્પ્લે યુનિટ ઇન અ કન્ફેક્શનરી શોપ. ઓકે, સો હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર ખાસ કરીને ડોમેસ્ટિક રેફ્રિજરેટર, વિન્ડો એર કન્ડિશનર અને વોટર કુલરમાં વપરાતા હોય છે. 14th પોઈન્ટ, સર્વિસિંગ ઇઝ ઇઝી એન્ડ લેસ કોસ્ટલી. ઓપન ટાઈપ કમ્પ્રેસરનું સર્વિસિંગ ખૂબ જ સરળ છે અને ઓછું ખર્ચાળ છે, જ્યારે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસરનું સર્વિસિંગ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે અથવા તો ખૂબ જ અઘરું છે અને ખર્ચાળ છે. 15th પોઈન્ટ, ચાન્સીસ ઓફ રેફ્રિજરન્ટ લીકેજ આર મોર. ઓપન ટાઈપ કમ્પ્રેસરમાં રેફ્રિજરન્ટનો લીકેજ થવાના ચાન્સીસ કેવા હોય છે? વધારે હોય છે, જ્યારે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસરમાં રેફ્રિજરન્ટનો લીકેજ થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય છે. એન્ડ લાસ્ટ 16th પોઈન્ટ, a receiver unit is used for storing liquid refrigerant to supply more or less refrigerant during increased or decreased cooling requirements. This receiver is installed just after the condenser. Okay, એક કન્ડેન્સર બાદ એક રિસીવર ગોઠવેલું હશે ઓપન ટાઈપ કમ્પ્રેસરમાં. કેના માટે? તો કે એ લિક્વિડ રેફ્રિજરન્ટને સ્ટોર કરશે અને જરૂરિયાત મુજબ વધારે કે ઓછો જે જરૂરિયાત છે રેફ્રિજરન્ટની એ જરૂરિયાત છે એ પૂરી પાડશે. ઓકે, અને એના માટે એક રિસીવર છે ઓપન ટાઈપ કમ્પ્રેસરમાં ઇન્સ્ટોલ કરેલું હશે કન્ડેન્સર બાદ, જ્યારે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસરમાં કોઈપણ પ્રકારનું રિસીવર યુનિટ છે એ વપરાતું નથી. એઝ લાર્જ ચેન્જ ઇન કુલિંગ રિક્વાયરમેન્ટ ઇઝ નોટ એપ્લિકેબલ. કારણ કે હાર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર છે એ
કુલિંગ રિક્વાયરમેન્ટમાં વધારે ફેરફાર છે એના માટે એપ્લિકેબલ હોતા નથી. ઓકે, સો આ ખાસ જે કમ્પેરિઝન છે ઓપન ટાઈપ કમ્પ્રેસર અને હાર્મેટિકલી સીલ કમ્પ્રેસરની એ ખાસ પ્રિપેર કરજો. થેન્ક યુ.